હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? બધાને મોજ જ છે, કંઈ કામ ધંધા તો છે નહીં એવું હર વખતે હું કહું છું અને વાત સાચી જ છે ને, સમજીએ કઈ વાત છે. ચાલો, તો લાસ્ટ સેશનમાં આપણે ચેપ્ટર નંબર 5ને ઓફિશિયલી પૂર્ણાહુતિ આપી. હવે આપણે ચર્ચા કરવાની છે ચેપ્ટર નંબર 6 અને અગત્યનું ચેપ્ટર કાર્ય, ઉર્જા અને પાવર. તમે MCQ સોલ્વ કરો જ છો 5મા ચેપ્ટરના. તમને જે નો સમજાય, જેમાં નો ખબર પડે, નો ડાઉટ તમે જરા પણ મૂંઝાયા વગર કોલ કરજો, જરા પણ મૂંઝાતા નહીં. રેડી? આમ આપણે ડિસ્કશન કરશું. પણ એક વસ્તુ છે, કોલ કરવાનો સમય ગમે ત્યારે ન કરવો. કોલ પોસિબલ છે રિસીવ ન થાય. તમે મને કોલ કરવો, મને રાતે 9 વાગ્યા પછી તમારે કોલ કરવો, 9 થી 10ની વચ્ચે. રેડી? તમારે જે કાંઈ પણ પ્રશ્ન હશે આપણે સોલ્વ કરી નાખશું. એમાં શું થાય કે વચ્ચે ક્યાંક તમે વળી ફોન કરો ને રિસીવ ન થાય, તમને એમ થાય કે મારા પ્રશ્ન જવાબ નથી દેતા. હવે એવું ન હોય પાછું અમારા મગજમાં, કારણ કે તમને જોઈએ જ નથી તો તમારી થોડી દુશ્મની હોય અને રાખવાની ન હોય ને, એવું હોય જ નહીં કાંઈ. એટલે ખાસ આ વસ્તુ જોજો. ચાલો, આપણે હવેનું જે ચેપ્ટર છે 75% તમારો બેઝ આખો બની ગયો છે. હવે ખાલી 25% બેઝ બનાવવાનો બાકી છે. પછી કોઈ પણ ચેપ્ટર ફિઝિક્સના સમજાશે, કોઈ પણ ચેપ્ટર. ઈ ચેપ્ટરની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ધેટ ઇઝ ચેપ્ટર નંબર 6, વર્ક, એનર્જી એન્ડ પાવર. વર્ક, એનર્જી એન્ડ પાવર. તો ગુજરાતીમાં લખું તો કંઈક આવું થશે: કાર્ય, ઉર્જા અને પાવર. ચાલો, ચેપ્ટરની અગત્યતા વિશે વાત કરીએ તો તમે સમજી શકો છો, બહુ અગત્યના ટોપિક બધા એને લીધા છે. પાવર, ઉર્જા અને કાર્ય. હવે પહેલા હું નીટના સંદર્ભે ચર્ચા કરી લઉં. ફિઝિક્સના સંદર્ભે તો ચર્ચા મેં કરી કે આ ચેપ્ટર એવું ચેપ્ટર છે કે જે ચેપ્ટર સમજાઈ જાય પછી કોઈ પણ ચેપ્ટરના કોઈ પણ કોન્સેપ્ટમાં ખબર પડે. કારણ કે તમારા સિલેબસમાં જે બધા ચેપ્ટર્સ છે એ ચેપ્ટર્સ મોટાભાગના ક્લાસિકલ મિકેનિક્સને રિલેટેડ ચેપ્ટર છે. ક્વોન્ટમનું ખાલી એક જ ચેપ્ટર છે જે 12થમાં આવશે, 12થનું 11મું ચેપ્ટર. એના સિવાય ક્વોન્ટમના કોઈ ચેપ્ટર જ નથી. બરોબર? એટલે સમજવા જેવી વાત એ છે કે ક્લાસિક મિકેનિક્સનો બેઝ આ ચેપ્ટર છે. એટલે કે પ્રચલિત યંત્રશાસ્ત્ર, ન્યૂટોનિયન ફિઝિક્સનો જે બેઝ છે એ આ ચેપ્ટર છે. 5મું હતું જ, પણ પછી આ 6થું એનો બેઝ છે. બરોબર? એટલે હવે બીજા સંદર્ભે ચર્ચા કરું તો નીટ સંદર્ભે જો વાત કરીએ તો આ ચેપ્ટરના નીટમાં 2 થી 3 પ્રશ્ન પૂછાય છે. નીટના 2 થી 3. બરોબર ને? જેઈમાં વાત કરું તો JEEમાં આમાંથી એક પ્રશ્ન હોય છે, એક્સપેક્ટેડ છે, એક પ્રશ્ન હોય છે. અને બહુ સાચી રીતે વાત કરું ને તો નીટમાં આના ઓછામાં ઓછા 8 થી 10 પ્રશ્ન છે આ ચેપ્ટરના. તો તમને એમ થાય કે સાહેબ હમણાં તમે એમ કહો છો 2 અથવા 3 ને ઓમ એમ કહો છો કે 8 થી 10. આમાં સાચું શું? 8 થી 10 એટલે કે ઈ બધા જે પ્રશ્ન પૂછાયેલા હોય એનો બેઝ ચેપ્ટર આ જ હોય. બેઝ ચેપ્ટર એટલે સપોઝ તમને એમ થાય તો હું તમને થોડીક વસ્તુ સમજાવું કે ઇલેક્ટ્રોનિક્સના ચેપ્ટર હોય, ઇલેક્ટ્રોનિક્સના પ્રશ્નો હોય તો એ પ્રશ્ન સોલ્વ કરવામાં આ 6થા ચેપ્ટરનો બેઝ ત્યાં કામ આવ્યો હોય. એટલે એવા 10 થી 8-10 તો ઓછા બોલ્યો, 10 થી 15 પ્રશ્નો એવા હશે કે જે આ ચેપ્ટરના જ હશે, 6થા ચેપ્ટરના. પણ મેં 2 થી 3 લખ્યા એટલે શું કે જે તમે બાયફર્ગેશન કરીને એમ કહી શકો કે સાહેબ આ ચેપ્ટરમાંથી જ આવ્યા છે. તમે એમ કહી શકો, આપણે તમને પૂછેલું કે આનો પાવર કેટલો થાય અથવા આનું કાર્ય કેટલું થાય, તમે બાયફર્ગેશન કરીને આમાંથી કાઢી શકો. એવા એટલે મેં લખેલું છે 2 અથવા 3. બાકી બીજા ઘણા પ્રશ્નો હશે કે જે પ્રશ્નમાં બેઝ આ કાર્ય, ઉર્જા, પાવરનો જ હોય. એટલે ખાસ આ ચેપ્ટર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એવું જ તાકાતવાળું ચેપ્ટર છે જે તમારા લોજિક છે એ લોજિકની આમ પરીક્ષા માગી લેશે. ત્રીજી વસ્તુ, ત્રીજા વેથી હું વાત કરું તો આ આખું ચેપ્ટર છે એ અદિશ ચેપ્ટર છે. અદિશ. કાર્ય કયો તોય ભલે અદિશ રાશિ છે, ઉર્જા કયો તોય ભલે અદિશ રાશિ છે, અને પાવર કયો તોય ભલે અદિશ રાશિ છે. ચેપ્ટર નંબર 5 ભણ્યા, ચેપ્ટર નંબર 4 ભણ્યા, એ બધી સદિશ રાશિ હતી. ચેપ્ટર 4 ને ચેપ્ટર 5 એ સદિશને સમર્પિત હતું. ચેપ્ટર 6 છે એ અદિશને સમર્પિત છે. ચેપ્ટર 7માં પાછી 2 રાશિ ભેગી થશે. ચેપ્ટર 8માં પાછી 2 રાશિ ભેગી થશે. પણ ચેપ્ટર 6 આખું અદિશ છે. એટલે લાંબી મથામણું તમારે નહીં થાય જાજુ. જોકે ઓમાંય મથામણ કાંઈ નહોતી, અમુકનું એમાં તો મજા આવતી હતી, પણ એવી કોઈ લાંબી ટૂંકમાં માથા કૂટવામાં આ ચેપ્ટરમાં નથી, ચેપ્ટર 6માં. હવે હું ચેપ્ટરના સંદર્ભે ચર્ચા કરું. જુઓ તો કે કાર્ય, ઉર્જા અને પાવર.
એટલે તમને એમ લાગતું હશે કે આ ચેપ્ટર 3 ભાગમાં ડિવાઈડ થયું છે, તો ના, એ ખોટી વાત છે. આ ચેપ્ટર 4 ભાગમાં ડિવાઈડ થયું છે. કાર્યનો એક પોર્શન છે, ઉર્જાનો બીજો પોર્શન છે, ત્રીજો પાવરનો પોર્શન છે, ચોથો પોર્શન જે હું બોલ્યો મેં એમ કીધું કે 4 ભાગમાં ડિવાઈડ થયું છે, એમાં ચોથો પોર્શન છે સંઘાત. સંઘાત એ ચોથો પોર્શન છે, ચોથો ભાગ જેને આપણે કહીએ એ સંઘાત છે. એટલે સંઘાતની ઇમ્પોર્ટન્સ એટલી છે કે નીટમાં એમાંથી એકાદો પ્રશ્ન, ઓલમોસ્ટ બધી નીટમાં એકાદો પ્રશ્ન સંઘાતનો હોય છે. સંઘાત, કોલિઝન, અથડાવવું, ભટકાવવું, આ બધા શબ્દો એને લાગી પડી શકાય. પણ ફિઝિક્સની ભાષામાં, ઇંગ્લિશમાં કોલિઝન કહેવાય, ગુજરાતીમાં સંઘાત કહેવાય. તો એ સંઘાતનો પણ એક અગત્યનો ભાગ છે આ ચેપ્ટર. કાર્યનો ભાગ છે 20% છે, ઉર્જા 30% છે, સોરી 30 નહીં પણ ઉર્જા 35% છે, થઈ ગયા 55. સંઘાતને ગણી લો 25%, થઈ ગયા 80, 20% પાવર છે, બાકી વાંધો નથી. બરોબર, આ રીતનું આખું ચેપ્ટર ડિવાઈડ થયેલું છે. ચાલો, તો હવે આપણે ચેપ્ટર ઉપર થોડોક પ્રકાશ પાડીએ. એક પછી એક ત્રણેય રાશિ આપણે સમજવાની છે, વર્ક, એનર્જી અને પાવર. એટલે પહેલા આપણે વર્ક ઉપર ડિસ્કશન કરીએ, કાર્ય. ચાલો, વોટ ડુ યુ મીન બાય વર્ક? તમારા મતે કાર્ય તમે કોને કહો છો? તમે જે કાર્ય વિચારો છો અને જે ફિઝિક્સ કાર્યની વાત કરે છે, એ બંને કાર્યમાં બહુ મોટો ફરક છે. તમે કાર્ય વિચારવાનો જે સંદર્ભ અને ફિઝિક્સનો જે સંદર્ભ છે, એ બહુ મોટો ડિફરન્સ છે. તમે કોઈ એક વ્યક્તિ હોય, વ્યક્તિ સવારે ઉઠીને 9 વાગ્યાથી ઓફિસના કામમાં ચાલુ થઈ ગયું, રાતે 5 વાગે, સાંજે 5 વાગે કે 6 વાગે નવરો થાય ને તમે એમ કહો કે ઘરે આવીને થાકી ગયો, કેટલું કામ કરે છે, કેટલું કાર્ય કરે છે, તો એ કાર્યનો મતલબ જુદો છે, એ કાર્યનો મિનિંગ આખો જુદો છે. એટલે તમારા મતે એ કાર્ય છે, પણ ફિઝિક્સના મતે કોઈ કાર્ય નથી. પછી તમે એવું કહેતા હોય કે મમ્મી આખો દિવસ કામ કરે છે, ઘણું બધું કામ કરે છે, તો એ કાર્ય છે, પણ થોડાક અંશે ફિઝિક્સની દ્રષ્ટિએ કાર્ય છે. ત્રીજું, કોઈ પેઇન્ટર છે, તો પેઇન્ટર વર્ક કરતો હોય, સવારથી પેઇન્ટિંગ બનાવવાનું ચાલુ કર્યું, સાંજે રાત સુધી પેઇન્ટિંગ બનાવતો હોય, તો તમે એમ કહેશો કે ઓહ, આ કેટલું કામ કરે છે, પણ ફિઝિક્સની દ્રષ્ટિએ કોઈ એ કાર્ય થયેલું નથી. એટલે ફિઝિક્સની દ્રષ્ટિએ કાર્યનું મહત્વ આખું જુદું છે, કાર્ય આખી વસ્તુ જુદી સમજાવવા માંગે છે. એવી જ રીતે આપણે ચર્ચા કરવાની છે ઉર્જા. ઉર્જાના પ્રકારો કેટલા છે, કેટલા પ્રકારની ઉર્જા છે, કઈ કઈ ઉર્જા છે, અને છેલ્લે પાવર. એટલે કાર્યની જો વાત કરીએ તો કાર્ય વિશે વધારે પડતી માહિતી આપી જૂલ નામના સાયન્ટિસ્ટ છે, જેમ્સ પ્રિસ્કોટ જૂલ, પૂરા નામ જેમ્સ પ્રિસ્કોટ જૂલ. જૂલ નામના સાયન્ટિસ્ટના વિશે વાત કરી અને આખી અને ડિટેલિંગમાં ડિસ્કશન આપી. પણ એ ચર્ચા કરતા પહેલા એક વસ્તુ આપણે કરી લઈએ કે આ ચેપ્ટરનો બેઝિક જે સ્ટાર્ટિંગનો પાયો છે, એ પાયો છે અદિશ ગુણાકાર. કે જે અદિશ ગુણાકાર મેં તમને ચોથા ચેપ્ટરમાં કરાવી દીધેલા છે. એટલે એ અદિશ ગુણાકાર આ ચેપ્ટરનો બેઝિક પાયો છે. એટલે એ અદિશ ગુણાકાર ઉપર હું થોડોક પ્રકાશ નાખવા માંગુ છું. ચાલો, એટલે આપણે એક થોડુંક કામ પૂરું થઈ જાય આપણું. ધ્યાન આપજો. જોવો, એકવાર યાદ કરી લ્યો. A.B ફોર્મ્યુલા આવું થતું હતું, AB cos થીટા. પ્રશ્ન નંબર 1, આને અદિશ ગુણાકાર શું કામ કહેવાતો હતો? અદિશ ગુણાકાર શું કામ કહેવાતો હતો? અદિશ ગુણાકાર કહેવાનું કારણ એ છે કે આ બંને સદિશ રાશિઓ ભેગી મળીને જ્યારે અદિશ ગુણાકાર થાય ત્યારે જે આ બાજુ જવાબ આવે છે માત્ર ને માત્ર મૂલ્ય આવે છે. એનો મતલબ કે માત્ર ને માત્ર અદિશ આવે છે. આટલાનું નામ આપ્યું હતું અદિશ ગુણાકાર, અથવા આપણે ડોટ પ્રોડક્ટ કહેતા હતા, અથવા એને સ્કેલર પ્રોડક્ટ કહેતા હતા. ત્રણેય નામ એક જ છે. એટલે A.B ઇઝ ઇક્વલ ટુ AB cos થીટા. થીટા કોની વચ્ચે છે? થીટા છે A અને B વચ્ચેનો ખૂણો. થીટા કોની વચ્ચેનો ખૂણો છે? A અને B વચ્ચેનો ખૂણો. રેડી? એટલે થીટા છે A અને B વચ્ચેનો એંગલ, એંગલ બિટવીન A એન્ડ B. આ વસ્તુ ભૂલાવી ન જોઈએ. ચાલો, પછી આના ઘણા બધા ઉપયોગો હતા. બીજી વસ્તુ એ યાદ કરી લ્યો, I ડોટ I શું થાય, J ડોટ J શું થાય, K ડોટ K શું થાય, આ બધી વસ્તુ યાદ કરી લો. I ડોટ I, J ડોટ J, K ડોટ K 1 1 1. બરાબર? કારણ કે I અને I વચ્ચેનો ખૂણો 0 થાય. પછી આ વસ્તુ યાદ કરી લો, I ડોટ J, J ડોટ K અને K ડોટ I 0 0 અને 0 90 એંગલ છે. બરોબર? એટલે આ 0 થશે. એક આ વસ્તુ. પછી આનો ઉપયોગ શું હતો? તો કે લંબ સાબિત કરવા માટે.
શું કામ? તો કે લંબ હોય ત્યારે ડોટ પ્રોડક્ટ 0 આવે, લંબ સાબિત કરવા માટે. અને ખૂબ બીજો અગત્યનો ઉપયોગ હતો જે તમને યાદ હોય તો, કે બે સદિશ વચ્ચેનો ખૂણો મેળવવા માટે અહીંથી તમે ખાલી cos θ ને કરતા કરી દો તો તમને બે સદિશ વચ્ચેનો ખૂણો મળી જાય, a ડોટ b ના છેદમાં ab. પછી આમાં ડોટ પ્રોડક્ટમાં આપણે કેવી રીતે કરતા હતા? સપોઝ આવું છે, a ઇઝ ઇક્વલ ટુ 1 2 3, b ઇઝ ઇક્વલ ટુ -1 -1 -1. ચાલો આવું છે તો આનો ડોટ પ્રોડક્ટ શું થાય? તમને કોઈ પૂછે વોટ ઇઝ a ડોટ b, તો a ડોટ b થાય x x y y અને z z નો ગુણાકાર. x x નો ગુણાકાર -1, y y નો ગુણાકાર -2, z z નો ગુણાકાર -3. વ્યવહારે બાદબાકી થાય એટલે -6 આનો આન્સર હતો. ક્લિયર? ડન. x x નો ગુણાકાર વચ્ચે પ્લસ, y y નો ગુણાકાર વચ્ચે પ્લસ, z z નો ગુણાકાર વચ્ચે પ્લસ. જ્યારે આ જ વસ્તુ જો ક્રોસ પ્રોડક્ટમાં ચર્ચા થતી હોત તો ત્યાં તમારે નિશ્ચાયકનો ઉપયોગ કરવો પડત, જે તમે જાણો છો એમાં કાંઈ મોટી મેટર છે ને. ચાલો એટલે -6. હવે અગત્યની બીજી વસ્તુ એ હતી, કોઈ એક સદિશનો બીજા સદિશની દિશાનો ઘટક. તમને આવું કીધું હોય કે a નો b ની દિશામાંનો ઘટક મેળવો, a નો b ની દિશાનો ઘટક. ચાલો તો કોઈ વેક્ટર a છે, આ વેક્ટર a, આ વેક્ટર b છે, તો વેક્ટર a નો b ની દિશાનો ઘટક શું થાય? આ વેક્ટર a એંગલ થીટા, a નો b ની દિશાનો ઘટક શું થાય? ધેટ ઇઝ a cos θ. a cos θ, a નો b ની દિશાનો ઘટક a cos θ. તો આ a cos θ મેળવવા માટે તમારે આનો ઉપયોગ કરવો પડે. એટલે અહીંથી ઉપયોગ થઈ જાય ને, a cos θ ને કરતા કરી દો એટલે શું થઈ જાય? a ડોટ b ના છેદમાં b. એટલે બેઝિકલી આ વસ્તુ તમારે પ્રિપેર કરીને જ બેસવાની હોય, ડોટ પ્રોડક્ટ ને બધું, કારણ કે પછી જ આ બધી વસ્તુ તમને ક્લિયર રીતે સમજાય. એટલે ખાસ જો હજી નથી કર્યું તો તમે પહેલા કરી લેજો, પછી વધારે આનંદ આવશે. રેડી? ચાલો ધ્યાન આપજો. હવે આપણે ચર્ચાને શરૂઆત કરીએ. તો પહેલા એક નાનકડું કામ છે, નાનકડું કામ કરી નાખીએ. જુઓ, પછી આપણે કાર્ય ઉપર તૂટી પડીએ. આપણે જો ઉદાહરણ 6.1 તમને આપેલું છે. ઉદાહરણ 6.1 પેલા ઉદાહરણ 6.1 પૂરું કરી નાખીએ. જુઓ, તમારાથી પૂરું થઈ જવું જોઈએ, મારે કરાવવાની જરૂર ન પડવી જોઈએ. ચાલો, ઉદાહરણ 6.1 બળ F બરાબર 3I + 4J - 5K કેરેટ એકમ અને સ્થાનાંતર D 5I + 4J + 3K કેરેટ એકમ વચ્ચેનો ખૂણો શોધો. F અને D વચ્ચેનો ખૂણો. સિમ્પલ. બે સદિશ આપી દીધા છે, એની બે વચ્ચેનો ખૂણો જોઈએ છે. ચાલો, તથા F ના D પરના પ્રક્ષેપનું મૂલ્ય, પ્રક્ષેપ એટલે ઘટક, F નો D પરનો ઘટક. કોનો? F નો D પરનો ઘટક. એટલે F ના D પરના પ્રક્ષેપનું મૂલ્ય શોધો. આટલી વસ્તુ તમારે કરવાની છે. F છે 3 4 - 5. ઉદાહરણ 6.1 3 4 - 5. D છે 5 4 3 5 4 3. ઓકે, ઈ બે વચ્ચેનો તમારે ખૂણો ગોતવાનો છે થીટા, અને F નો D ની દિશાનો ઘટક. એટલે તમે સમજી શકો છો, યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ F cos θ. ચાલો, કેમ કરશું? તો સૌથી પહેલા તમારે મૂલ્ય જોશે, એટલે પહેલા મૂલ્ય ગોતી લ્યો. ચાલો, મોડ F શું થશે? મોડ F વિચારો, √9 16 અને 25, 25 16 41 ને 9 50, એટલે 25 ગુણ્યા 2, કારણ કે 25 ને 16 41 ને 9 50, એટલે 25 ગુણ્યા 2 એટલે 5√2. ચાલો, ઈ અહીંયા D શું થશે? મોડ D 25 + 16 + 9, 16 ને 9 25, 25 ગુણ્યા 2 એટલે પાછું 5√2. રેડી? ચાલો, તો હવે અહીંથી થીટા જોઈએ છે, તો શું થશે? Go for the dot product. F dot D
ઇઝ ઇક્વલ ટુ એફ ડી કોસ થીટા. ચાલો આપણે એંગલ જોઈએ છે, કરી દો કોસ થીટાને કરતા. કોસ થીટા એફ ડોટ ડી ના છેદમાં એફ ડી. ચાલો એફ 3 4 -5 ડી 5 4 3 ના છેદમાં એફ ડી. એફની વેલ્યુ કેટલી છે? 5√2 5√2. ચાલો તો થશે શું? 3 × 5 = 15, ચોકે ચોકે 16 -15 લાઈટ થાય. 5 × 3 = 15, ચોકે ચોકે 16 અને -15 ના છેદમાં 25√2 આખા 2. જોજો 25 25 √2 આખા 2 25 × 2 એટલે 50. ચાલો શું થશે જોજો, ધ્યાન આપજો. ઇઝ ઇક્વલ ટુ 16/50 એટલે 0.32 કોસ થીટા. તમને એમ થતું છે ને આ કેમ કર્યું સર? સિમ્પલ છે, તો અહીંથી 100માં કન્વર્ટ કરી શકાય એટલે ×2 એટલે 32/100. 2 મીંડી આપી દો એટલે 0.32 એટલે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 0.32. ચાલો હવે જોજો, હવે તમારે શું જોઈએ છે? એફ કોસ થીટા. તો એ તો ઇઝીલી મળી જાય ને. ક્યાંથી એફ કોસ થીટા મળશે? સાવ સિમ્પલ છે, ડાયરેક્ટ કરતા કરી દો. શું કામ મૂંઝાઈ ગયા? એફ કોસ થીટા, કારણ કે એફ નો ડી ની દિશાનો ઘટક તમારે મેળવવાનો છે. એફ નો ડી ની દિશાનો ઘટક. એફ નો ડી ની દિશામાંનો પ્રક્ષેપ એટલે થશે એફ કોસ થીટા. શું થશે વિચારી લો? એફ ડોટ ડી ના છેદમાં ડી. લાંબુ ન કરતા જુઓ, એફ ડોટ ડી ગોઈતા જ છે 16 અને ડી ની વેલ્યુ શું છે? 5√2. વ્યવહારે જે વેલ્યુ થાય ગોતી લેજો. ધેટ વિલ બી યોર આન્સર. તો આવી રીતે ડોટ પ્રોડક્ટના બેઝ ઉપરથી તમને પ્રશ્ન પૂછેલો છે તો એ આવડી જવો જોઈએ. ચાલો હવે જોજો. હવે જુઓ, આના પછી ની આપણે રાશિ, હવે રાશિ વિશે ચર્ચા કરીએ. કાર્ય. ચાલો, વોટ ડુ યુ મીન બાય વર્ક? વર્કનો મતલબ શું છે? તો ફિઝિક્સની દ્રષ્ટિએ હું કાર્ય વિશે થોડીક વાત કરું, કારણ કે વધારે ચર્ચા નહીં થઈ શકે, ટાઈમ નથી આપણી પાસે. ફિઝિક્સની દ્રષ્ટિએ થોડીક વાત કરું કાર્ય બાબતે. તો કોઈ વસ્તુ છે, સપોઝ કોઈ એક વસ્તુ સ્થિર છે, એ વસ્તુને એક જગ્યાએથી જ્યારે બીજી જગ્યાએ લઈ જવામાં આવે તો એના માટે તમારે એના ઉપર કંઈક બળ લગાડવું પડે, કારણ કે એ પદાર્થ આપમેળે પોતાની સ્થિતિ બદલવાનું નથી. એટલે એના ઉપર શું લગાડવું પડશે? બળ લગાડવું પડશે. હવે એના ઉપર જ્યારે બળ લગાડવામાં આવે તો બળ લગાડવાને લીધે એ પોતે સ્થાનાંતર કરે. બળ લગાડવામાં આવે તો બળ લગાડવા લીધે એ પોતે શું કરશે? પોતે સ્થાનાંતર કરશે. તો આના ઉપરથી મારે તમને ટોટલ 3 પ્રશ્ન પૂછવા છે. ચાલો, મને થોડુંક વિચારીને તમે કહેજો, ધ્યાન આપજો. અત્યારે ક્યાંય ઘર્ષણ આપણે કન્સિડર કરતા નથી, જરૂર પડશે ત્યાં લેશો. એક જ બ્લોક આપણે જુદી જુદી 3 જગ્યાએ લીધેલો છે. ચાલો, આનું દળ એમ છે, આનું દળ એમ છે, આનું દળ એમ છે. ત્રણેય એક જ છે, પણ કેસ નંબર 1, કેસ નંબર 2 કેસ નંબર 3. 1 2 અને 3. ચાલો જોજો. હવે આને આપણે ડી જેટલું સ્થાનાંતર આપવાનું છે ત્રણેયને. સેમ ડિસ્પ્લેસમેન્ટ આપવાનું છે ત્રણેયને, ઓલ ધ થ્રીઝ. પણ એમાં હું એક હળી કરું છું. જુઓ, આના ઉપર હું F જેટલું બળ લગાડું, આના ઉપર હું 2F જેટલું બળ લગાડું અને આના ઉપર હું 3F જેટલું બળ લગાડું.
F2F3F માં છેડા નો ભેગા થાય અને ડી માં ભેગા ન થાય તો કાંઈ વાંધો નહીં, અહીંયા 10 મીટર રાખી દો, અહીંયા 5 ન્યૂટનનું ફોર્સ, અહીંયા 10 ન્યૂટનનું ફોર્સ અને અહીંયા 15 ન્યૂટનનું ફોર્સ. ચાલો તમારે મને વિચારીને ખાલી એક જવાબ દેવાનો છે કે આ ત્રણ કેસમાંથી કયા કિસ્સામાં કાર્ય વધારે થશે. ઇન વિચ કેસ વર્ક ઇઝ ગ્રેટર. ચાલો કયા કેસમાં કાર્ય વધારે થશે? 5 ન્યૂટન વાળા કેસમાં, 10 ન્યૂટન વાળા કેસમાં કે 15 ન્યૂટન વાળા કેસમાં? વિચારો. ચાલો તમે 5 ન્યૂટનના ફોર્સથી 10 મીટર તમે ડિસ્પ્લેસમેન્ટ કરો છો, 10 ન્યૂટનના ફોર્સથી 10 મીટર ડિસ્પ્લેસમેન્ટ કરો છો અને 15 ન્યૂટનના ફોર્સથી 10 મીટર ડિસ્પ્લેસમેન્ટ કરો છો, તો કાર્ય ક્યાં વધારે થશે? ઓફકોર્સ ઓબ્વિયસલી તમે એક વસ્તુ સમજી શકશો કે કાર્ય થશે 15 ન્યૂટનમાં સૌથી વધારે, કારણ કે બળ વધારે લાગ્યું છે, મતલબ કે તમે તાકાત વધારે કરી છે, તેનો મતલબ કે કાર્ય પણ કેવું થયું હશે? વધારે થયું હશે. ઇટ મીન્સ કે આના કરતા આ જગ્યાએ કાર્ય વધારે છે, આના કરતા આ જગ્યાએ કાર્ય વધારે થયેલું છે. એના કારણોસર કાર્ય છે એ બળના સમપ્રમાણમાં છે. સાહેબ ખાસ વસ્તુ મગજમાં રાખજો, કાર્ય છે બળના સમપ્રમાણમાં છે. એટલે બળ વધારે લાગશે તો કાર્ય વધારે થશે, બળ ઓછું લાગશે કાર્ય ઓછું થશે. ચાલો હવે બીજો પ્રશ્ન, એમાં આપણે થોડોક ચેન્જ કરીએ. આ વસ્તુ સમજી ગયા, અહીંયા ખાલી 5 ન્યૂટન, અહીંયા 10 ન્યૂટન, અહીંયા 15 ન્યૂટન. તો ફોર્સ ક્યાં વધારે લાગ્યું છે? આ કેસમાં. તો જે કેસમાં ફોર્સ વધારે છે એ કેસમાં થયેલું કાર્ય વધારે છે. ધેટ્સ ઇટ. ચાલો હવે પ્રશ્ન એ છે, હવે થોડુંક હું ચેન્જ કરું છું કે આ 10 મીટરનું ટ્રાવેલિંગ કરે છે, બીજો છે એ 15 મીટરનું ટ્રાવેલિંગ કરે છે અને ત્રીજો છે એ 20 મીટરનું ટ્રાવેલિંગ કરે છે. ચાલો પણ ત્રણેય ઉપર હવે લાગતા ફોર્સ સમાન છે. આના ઉપર 5 ન્યૂટન લાગે છે અને આના ઉપર 5 ન્યૂટન લાગે છે. ચાલો હવે વિચારો કે 5 ન્યૂટન નું બળ 10 મીટર સુધી ખેંચી જવાનું છે, આ 5 ન્યૂટનનું બળ 15 ન્યૂટન સુધી લગાડવાનું છે અને 5 ન્યૂટનનું બળ 20 ન્યૂટન સુધી લગાડવાનું, 20 મીટર સુધી લગાડવાનું છે. તો કયા કેસમાં ફોર્સ વધારે લાગશે? સોરી, કયા કેસમાં કાર્ય વધારે થશે? પહેલા કેસમાં 10 મીટર સ્થાનાંતર કરે છે 5 ન્યૂટનથી, બીજામાં 5 ન્યૂટનથી 15 મીટર અને ત્રીજામાં 5 ન્યૂટનથી પણ 20 મીટર. ચાલો ઓબ્વિયસ છે, તમે સમજી શકો છો કે કોઈ એક વસ્તુ છે એ વસ્તુને તમે ખેંચીને લઈ જાઓ છો. ધ્યાન આપજો, કોઈ એક વસ્તુ છે એ વસ્તુને તમે ખેંચીને લઈ જાઓ છો. હવે એ વસ્તુને તમે 10 મીટર સુધી ખેંચીને લઈ જાઓ, 15 મીટર સુધી ખેંચીને લઈ જાઓ ને 20 મીટર સુધી ખેંચીને લઈ જાઓ, તો આ ત્રણેય કેસમાં કાર્ય ક્યાં વધારે થયું હોય? ધેટ્સ ઇટ, સિમ્પલ, 20 મીટરમાં. કારણ કે વધારે ડિસ્પ્લેસમેન્ટ થયું છે તો ફોર્સ લાગ્યું પણ એ વધારે સમય માટે લાગ્યું છે, વધારે ડિસ્પ્લેસમેન્ટ કર્યું છે. તો એનો મતલબ કે કાર્ય છે એ સ્થાનાંતરના સમપ્રમાણમાં છે. W proportional to F, W proportional to D. હવે આ બંનેને ભેગા કરી નાખીએ એટલે એક વસ્તુ આવી બની W proportional to F into D. પ્રોપોર્શનાલિટી કાઢો એટલે W is equal to અચળાંક આવે, અચળાંકની કિંમત 1 F into D. સાહેબ આ રીતનું અન્ડરસ્ટેન્ડિંગ નહીં મળે તમને બીજે ક્યાંય, એટલે ખાસ તમે લોજિક હાંકજો. બાકી આ જ વસ્તુ મારે તમને સમજાવવામાં હું 2 મિનિટમાં પણ એક ખાલી વ્યાખ્યા લખીને જ તમને આ વસ્તુ યાદ રખાવી શકું એમ છું, મને કોઈ ના નથી પાડે. પણ મારે તમને પ્રોપર પ્યોર કોન્સેપ્ટ મગજમાં નાખવો છે, એટલે તમે ખાસ તાકાતથી બેસશો તો ઓર મજા આવશે અને લોજિક મગજના દ્વાર ખુલ્લા રાખીને બેસશો તો ઓર મજા આવશે. બાકી આમાં 2 મિનિટ થાય, હમણાં હું તમને ખાલી વ્યાખ્યા લખીને દઈ દઉં, પણ મારે એવું નથી કરવું, મારે તમને ડિટેલમાં સમજાવવું છે કે કેમ થાય. રેડી? તો W is equal to FD. અહીંયા જે અચળાંક હતો, અચળાંક લેવો પડે ને આપણે. અહીંયા
કારણ કે પ્રોપોઝનાલિટી કાઢીએ એટલે અચળાંક આવે એવું નાના હતા ત્યારે ભણી ગયા. પણ k ની કિંમત આપણે 1 લઈએ છીએ એટલે થશે શું? W ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ D. એટલે તમને ઇઝીલી સમજાઈ ગયું કાર્યનું સૂત્ર બળ ગુણ્યા સ્થાનાંતર, ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ. આ છે બળ એને ગુણ્યા સ્થાનાંતર. એટલે તમને એમ થશે કે સર હવે આપણે આ ફોર્મ્યુલા ને મગજમાં ફિટ કરીને રાખી દેવાય. બળ ગુણ્યા સ્થાનાંતર. સાચા છો? પણ હવે હું તમને એક મસ્તનો પ્રશ્ન પૂછું, એમાં મારે તમારું લોજિક જોવાનું થાય છે. ચાલો જોજો પ્રશ્ન સાંભળજો મારો. અને એ પ્રશ્ન પૂછીને હું આ લેક્ચર પૂરો કરી દઈશ. કાર્ય હજી મેં ચાલુ જ કર્યું છે, હજી હું એની છેલ્લી વસ્તુ સુધી નથી પહોંચ્યો, એની પ્રૂફ સુધી હજી આવ્યો નથી હું. પણ એ પ્રશ્ન પૂછીને હું લેક્ચર પૂરો કરી દઈશ. હવે તમારે વિચારવાનું છે કે આમાં કંઈ ઘટે છે કે નથી ઘટતું. ચાલો પ્રશ્ન સાંભળજો. પ્રશ્ન આવો છે, જોજો. આ અહીંયા બ્લોક, હવે આ બ્લોક છે એનું દળ એમ છે, એમાં હતું ઈ જ છે, એમાં કાંઈ નવીન નથી કર્યું. હવે હું શું કરું છું કે 5 ન્યૂટનનું જે ફોર્સ છે એ 5 ન્યૂટનનું ફોર્સ હું આ બાજુ એપ્લાય કરું છું. ચાલો વિચારજો. આવડા વેક્ટરથી એપ્લાય કરું છું. રેડી? હવે એ જ 5 ન્યૂટનનું ફોર્સ, આ પહેલો કેસ નંબર 1 રેડ કલરથી દેખાડ્યો. આ જ 5 ન્યૂટનનું ફોર્સ હું 30 એંગલ એપ્લાય કરું છું, એંગલ ઓફ 30 ડિગ્રી. કેસ નંબર 2 આ જ 5 ન્યૂટનનું ફોર્સ હું 45 એંગલ એપ્લાય કરું છું. કેસ નંબર 3 અને આ જ 5 ન્યૂટનનું ફોર્સ હું 60 એંગલ એપ્લાય કરું છું. પાંચ ચારેય કેસમાં 5 જ ન્યૂટન એપ્લાય કરવાના છે, પણ જુદા જુદા ખૂણે એપ્લાય કર્યા છે મેં. 5 ન્યૂટન, 5 ન્યૂટન, 5 ન્યૂટન અને 5 ન્યૂટન, પણ ત્રણેય જુદા જુદા ખૂણે. પ્રશ્ન મારો હવે સાંભળી લેજો તમે. આ 5 ન્યૂટનની અસર હેઠળ આ બ્લોક 10 મીટર ટ્રાવેલિંગ કરે છે. કેટલું? 10 મીટર્સ. આ બીજા કેસના 5 ન્યૂટનના ફોર્સને લીધે પણ 10 મીટર ટ્રાવેલ કરે છે. ત્રીજા કેસના 5 ન્યૂટનના ફોર્સને લીધે પણ 10 ન્યૂટન ટ્રાવેલ કરે છે. ચોથા કેસના 5 ન્યૂટન લીધે પણ 10 ન્યૂટન ટ્રાવેલ કરે છે. તો W1, W2, W3, W4, W નથી, આ W નથી, એટલે W નો બોલતા, W. શું બોલવાનું? W. W1, W2, W3 અને W4 અહીંયા કઈ નિશાની આવી જોઈએ? મતલબ મારો કહેવાનો મતલબ એ છે 5 ન્યૂટન આવી રીતે લાગે છે, 5 ન્યૂટન આવી રીતે લાગે છે, 5 ન્યૂટન આવી રીતે લાગે છે, 5 ન્યૂટન આવી રીતે લાગે છે. તો શું ચારેય કેસમાં થયેલું કાર્ય સમાન હશે, અલગ અલગ હશે, એકાદામાં વધારે એકાદામાં ઓછું હશે, કેવું હશે? ચાલો, તો આ વસ્તુ માટે હું તમને 3 ઓપ્શન આપું છું, કાં તો ઇક્વલ, કાં તો ગ્રેટર અને કાં તો લેસ. આ 3 માંથી કઈ આવશે, કઈ વસ્તુ અહીંયા મૂકવી પડશે વિચારીને ભવિષ્યના ગર્ભમાં મૂકી દો. જે લોકોને જે વસ્તુ લોજિક હાલે એના ઉપરથી એ વિચારજો કે આમાં કંઈક ઘટે છે તો, અને લોજિક ન હાલે તો ઠીક છે, કંઈક કરીએ આપણે. ક્લિયર? સો વી વિલ મીટ ઇન નેક્સ્ટ લેક્ચર. ત્યાં સુધી આ મસ્ત વિચારીને રાખજો ભૂલ્યા વગર.